હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે અડદના દાળની રેસીપી શેર કરવાની છું. તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમા ગરમ બાજરાના રોટલા સાથે તો ખાવાની અલગ જ મજા આવી જાય છે. તો એક નવા મસાલા સાથે તમારી સાથે અડદની દાળની રેસીપી શેર કરું તો જોવાનું ચૂકતા નહીં. તો સૌ પ્રથમ મેં અહીંયા અડધી કલાક પહેલાં આપણે અડદની દાળને 2 થી 3 પાણી ધોઈ અને આપણે સારી રીતે પલાળી લીધી છે, જેનાથી દાળ છે તે એકદમ ફૂલી પણ જશે અને જલ્દી આપણી વફાઈ પણ જશે. તો હવે આપણે એમ બાફવા માટે અહીંયા કુકરમાં લઈ લીધી છે દાળ. તો તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેશું, કેમ કે અડદની દાળ છે તે બહુ ચીકાશ પડતી હોય છે, એટલે તેલ નાખવાથી તેમાં ઉભરાશે પણ બહુ નહીં. તો હવે આપણે અહીંયા અડદની દાળ બફાઈ ગઈ હતી, તો હવે આપણે અહીંયા કને વઘાર કરીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું જ આપણે તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ચમચી રાઈ અને આપણે આમાં તજ, લવિંગ, મરી અને મેથીના દાણા છે, સૂકી મેથીના, તે લેવાના છે. હવે એકદમ સરસ મેથીના દાણાને ફૂટી જાય એટલે આપણે આમાં આદુ મરચાંની આપણે પેસ્ટ ઉમેરીશું. તમે ચાહો તો આમાં લસણ પણ નાખી શકો છો. હવે આમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું, તેનાથી સ્વાદ બહુ જ સરસ આવશે. જો તમે લસણ ખાતા હો તો લસણ પણ ઉમેરી શકો છો. આજે મેં અહીંયા લસણ સ્કીપ કર્યું છે. હવે આપણે અહીંયા ડુંગળી અને 1 નંગ ડુંગળી અને 1 નંગ ટામેટું લઈશું. હવે એને એકદમ સરસ રીતે સાતળવા દેશું. એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે આગળ મસાલા કરવાના છે. તો હવે આપણા ડુંગળી અને ટામેટાં સતળાઈ ગયા હતા, તો હવે અહીંયા આપણે અડધી ચમચીથી પોણી ચમચી જેટલી હળદર લેશું. હવે 1 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું લેશું. મરચું તમે તમારી તીખાશ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો. હવે અહીંયા કને આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરવાનું છે. જો મરચું તમારું બહુ તીખું હોય તો તમે 1 ચમચી ઉમેરશો તો પણ સ્વાદમાં સારું જ લાગશે. તો હવે આપણે અહીંયા મીઠું ઉમેર્યા બાદ એક સિક્રેટ મસાલો જે હું તમને કહેવાની હતી તે છે સાંભર મસાલો છે. આપણે સાંભર મસાલાથી આ દાળમાં સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે અહીંયા 1 ચમચી જેટલું મેં અહીંયા કને સાંભર મસાલો એડ કર્યો છે. તો હવે એકદમ સરસ મસાલા ચડી જાય એટલે જે આપણે અડદની બાફેલી દાળ છે તે આપણે આની અંદર ઉમેરી દેશું. તો તમે જોઈ શકો છો, જો અમારા ઘરમાં તો શનિવારે અડદની દાળ અને બાજરાના રોટલા બનતા જ હોય છે. તો તમારે અહીંયા તમે અડદની દાળ બનાવો છો કે નહીં અને કઈ રીતે બનાવો છો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. હવે એકદમ સરસ રીતે દાળ ઉકળી ગઈ છે, તો હવે આપણે એની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું. તો હવે તૈયાર છે ગરમા ગરમ બાજરાના રોટલા અને અડદની દાળ. તો બહુ જ ખાવાની મજા આવે છે. તમે આને બાજરાના રોટલા સાથે સર્વ કરી જોજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતે કરો છો અને કેવી રીતના બનાવો છો અડદની દાળ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. તો આપણે ચલો હવે આપણે અલગ અલગ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તમારી સાથે અલગ અલગ રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો આવી જ રીતના વિડીયોમાં બનાવી રહેજો.